હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો વ્લોગનો ટોપિક એ આજે કે મંદિરોમાં દાન પેટી ના હોવો જોઈએ, બરાબર. અને એની અંદર જે પ્રખ્યાત મંદિરો છે બધાય એમાં તો ખાસ ના હોવા જોઈએ. તો દાન પેટી ક્યાં હોવી જોઈએ? કે હોસ્પિટલમાં હોવી જોઈએ, સ્કૂલમાં હોવી જોઈએ, બરાબર. કે જ્યાં આપણી પ્રાઇમરી સુવિધાઓ હોય એના માટે હોવી જોઈએ. હવે આવું હું કેમ કહું છું તમને આગળ વિડીયોમાં જણાવું કે મંદિરોમાં શું થાય, તમે પૈસા નાખો, તમે તો તમારી આસ્થાથી કે તમારી શ્રદ્ધાથી નાખતા હોય, બરાબર. પણ એ પૈસાનો ઉપયોગ ક્યાં થાય તમને ના ખબર હોય, બરાબર. અત્યારે મોટા મોટા મંદિરોની વાત કરીએ આપણે, મેન રામ મંદિરની વાત કરીએ, બરાબર. હવે તો મોટું મંદિર એટલે પૈસા મોટા હોય, ઘણા હોય. સમજી લો ને 300-400 કરોડનો મામલો બહાર આવ્યો છે, બરાબર. હવે નાના મોટી વાત, બરાબર. પણ હું તો કહું ને, આપણા ભારતની અંદર દાન પેટી મંદિરમાં બંધ થઈ જાય ને તો 70થી 80% મંદિરો બંધ થઈ જાય, બરાબર. મોસ્ટ ઓફ જેટલી મેન મોટા મંદિરો છે ને એમાં સરકારનો જ કબજો હોય, અને એ બધો રૂપિયો ક્યાં જતો હોય તો તમને ખબર જ હોય. ટ્રસ્ટમાં ઓછો વાપરવામાં આવે છે. અત્યારની સરકાર છે ને એને શું છે, એક જાતનું રોકાણ છે. અને એમના ભાષણ એ જોજો તમે, બરાબર. ધર્મ ઉપર જ હોય ભાષણ, કે હિન્દુ ને મુસ્લિમ, મુસ્લિમ ને હિન્દુ, બરાબર. બાકી જે આપણી પ્રાઇમરી નીડ છે એના પર કદી કંઈ ભાષણ એમને આપ્યું નહીં કે સ્વાસ્થ્ય માટે આપણે શું કર્યું, બરાબર. તમને લાગતું હશે કે સારા એવા કદમ બધા ઉઠાયા છે, આયુષ્માન ભારત લાયા, બરાબર. પછી આઈ ખેડૂત માટે બધી સબસિડીઓ લાયા, પણ આપણા ટેક્સ ઉપર છે અને બધું આપણા ઉપર જ છે. હવે સમજી લો કે તમે આયુષ્માન ઉપર કંઈક કામ કરાવવા ગયા તો નોર્મલી ચાર્જ લાગતા હોય, બરાબર. બીજા અમુક એવા છે જે એક હે ખાનસન કરી, બરાબર, એમનું હોસ્પિટલ ખુલ્યું હોય. અમુક હાવ નીજી 15 રૂપિયા 20 રૂપિયામાં એટલામાં જ તમારે બધું રિપોર્ટ પતી જાય. અને આ બધી સરકારી તમે જુઓ હોસ્પિટલોમાં, બરાબર. એટલે એ રીતના બધું ચાલતું હોય. આની વાત કરતા હતા આપણે રામ મંદિરની, તો એમાં એવું હતું કે જે શરૂઆતમાં મુદ્દો ઉઠ્યો હતો, અને શું એમની સત્તા તો અત્યારે આની જ છે. એટલે એમાં શું થયું, સ્થાપના તો થઈ ગઈ, પણ નીચેથી ઉપર સુધી સ્ટાફ બધો એમનો પોતાનો, એટલે એમને જે કરવું એ કરી શકે, બરાબર. અને આ 2021થી ચાલ્યું આવે છે. 2021માં આનો રિપોર્ટ આવ્યો હતો કે ભાઈ અહીંયા આગળ ચોરી થઈ રહી છે, બરાબર. પણ કોઈએ કંઈ સુનવાઈ ના કરી, કે આજ સુધી આજની તારીખ 16 તારીખ થઈ 17 તારીખ, બરાબર, તો કશું જ નહીં. એટલે રામરાજ ને પ્રજા સુખી. રામનું તો ખાલી નામ જ છે આપણે. બાકી હું તો કહું ને, તમારે ક્યાંય 1 રૂપિયો નાખવાની જરૂર નહીં. તમારે એવા પૈસાનું દાન કરવું જ હોય તો નજીકમાં તમારે આંગણવાડી હોય, છોકરાને ખવડાવી દો તમે, બરાબર. કે પછી ક્યાંક હોસ્પિટલ હોય ત્યાં આગળ તમે જજો, ખાલી આંટો મારજો, તમને ખબર પડી જશે. લોટ એવા વસ્તી ઊભી જ હોય કે જે પૈસાનું પ્રોબ્લેમ હોય કે ગમે તે પ્રોબ્લેમ હોય, બરાબર. પૈસાનો એવો ફુગાવો હોય તમારે તો કંઈક આવા દાન કરી શકો છો. બાકી આવી રીતના મંદિરોમાં ક્યાંય નાખવા દઈને તમે વેડફી જ નાખો પૈસા, 1 રૂપિયો હાથમાં ના આવે, બરાબર. બીજી વાત કરીએ આપણે કે હમણે 5 થી 7 વર્ષ કે 10 વર્ષ થઈ ગયા છે, ટ્રેન ચાલે છે કે રામદેવપીર રાજસ્થાન જવું હોય, બરાબર, રામદેવડા. હવે વાત કરો એ અહીં તો હે નહીં. આપણા લોકેશનથી વાત કરીએ તો 650-700 કિલોમીટર છે, ખાલી સિંગલ ટાઈમ, બરાબર. એટલે મતલબ જવાનું 700 જ, આવવાનું 800. હવે ટ્રેન ચાલી રહ્યો છે કે ભાઈ એક બીજ ભરવા જાવ તો ચાલે, આપણે એનો કોઈ વાંધો નહીં, બરાબર. અને આપણે કોઈ વિરોધી ઉઠાવતા નહીં. આપણા અંદર આવે એટલે કહીએ, કદાચ કોઈને કંઈ ખોપડીમાં મગજમાં બેહે અને કોઈ આ વિડીયો જોઈને વળી કદાચ આભરે અને વાત માને તો વળી થોડું ઘણું અંદર ઉતારે તો ફાયદો થાય, બરાબર. બાકી તો જેને જવાના એ તો એમને મેં જવાના છે, અને નહીં જવાના એ તો ગમે તે રીતે અંદર દિલથી આવવું પડે તો તમને ખબર પડે. હું આવું કેમ કહું તમને કહું. હા, તમે અહીંયા જાઓ એટલે એક તો તમે નોકરી ધંધા કરતા હોય, કે તમારું કોઈ ખેતીવાડી કરતા હોય, પશુપાલન કરતા હોય, નોર્મલ જ હોય કે કોઈ કરોડપતિઓના ઓલા ના હોય, બરાબર. કે બધાય દર બીજું ભરવા જતા હોય. એક બીજ ભરવા જાવ તો બરાબર છે, એનો વાંધો નહીં. પણ આ તો શું છે કે એક સ્ટેટસ,
કે આપણું સ્ટેટસ જળવાઈ રહે કે આપણે અહીંયા ફરવા જઈએ, આપણા શોખ મોટા એમ. એટલે બાર બીજું, હવે સમજી લો બાર બીજું એટલે આખું એક વરસ થયું કહેવાય. હવે બધા દી હરખા ના હોય, બરાબર. નોકરી ધંધા હોય અને ખેતી ચાલતી હોય એટલે થોડું વિચારવું પડે. અને આવા જવાનો ખર્ચો તમને અંદાજે 5 થી 10 હજારની અંદર એક જણનો તો થતો જ હોય, બરાબર. મને ખબર છે ત્યાં સુધી એક બીજ એવી બાકી નહીં રહી કે જ્યાં વચ્ચે રસ્તામાં કે ત્યાં કે અહીંયા ગમે ત્યાં આવવા જવામાં એક્સિડન્ટ ના થયા હોય. હવે એક્સિડન્ટમાં અમુક ઠીક છે કે 2 હોય કે 3 હોય છોકરા, એમાંથી એકાદ પપ થઈ જાય, ભગવાન કરે કે ના થાય, આ તો થઈ જાય તો ચાલે. પણ એકને એક છોકરો હોય, કદાચ ફેમિલી એના ઘરે હોય, એના વાઈફ હોય, એના છોકરા હોય, બરાબર. એટલે એ બધું વિચારવું જોઈએ. અને એક તો પૈસાનું પાણી, અને ઉપરથી અહીંયા જાઓ એટલે તમે અહીંયા કે તમને વીઆઈપી ટ્રીટમેન્ટ તો આપતા નહીં. મેન મંદિરમાં વીઆઈપી ટ્રીટમેન્ટનું આવ્યું હતું, હજુ ચાલે જ છે. તો આ પૈસા નાખો એટલે તમે અલગથી તમે બીજી લાઇનમાં તમને પાછળથી લઈ જાય. ડાયરેક્ટ અહીંયા મૂર્તિ હોય કે ગમે તે હોય, બરાબર, અહીંયા જઈને ડાયરેક્ટ દર્શન કરવાના. એટલે ભગવાન તો પૈસાવાળાના જ છે, બરાબર. બીજી વાત કહું તમને, અહીંથી જાઓ એટલે તમને ટાઈમ જવાનો હોય, બરાબર. અને દર્શન કરો એને વાંધો નહીં. દર્શન કર્યા પછી તમે અહીંયા લાઇનમાં ઊભા રહો. લાઇનમાં તમને સરખી રીતના ઊભા તો તમને દંડા મારે, બરાબર. એટલે એ બધાએ ટ્રસ્ટીઓ એમના પૈસા બધા એવી રીતના રોકાણ જ કરી લાવે કે તમે આવું થાય લાવ કરવાનું, આમ થાય લાવ કરવાનું, બરાબર. હવે બીજી વાત કરું કે પછી બધું પતી જાય એટલે તમે દર્શન કરીને પછી પ્રસાદી લેવા જાઓ. પ્રસાદી હમણાં એક વિડીયો આવ્યો હતો, બહાર આવ્યો હતો, બરાબર. આ બધા વિડીયો બહાર આવેલા એટલે હું તમને ઉતારીને કહું પડ્યો. વિડીયોની ક્લિપ આપણે અંદર મોકલી નાખીએ, ખોટું કોપીરાઇટ આવી જાય. પણ આપણે વિડીયો અમુક જોતા હોય સોશિયલ મીડિયામાં, આપણે એક્ટિવ એટલે આપણને ખબર પડે, બરાબર. કે આ બીજને ઓલી ગઈ બીજે એ વિડીયો વાયરલ થયો હતો કે દર્શન કરવા ગયા હતા અને પ્રસાદી લીધી, પ્રસાદી લઈને અંદર જતા હતા અને જે હોમગાર્ડવાળા હોય કે પોલીસવાળા હોય એ બધા દંડહીને મારતા હતા, બરાબર. કે શું કરવા પણ દંડા ખાવા જાઓ તમે અહીંયા, બરાબર. એટલે રામાપીરને આપણે 2 હાથ જોડીને આપણે પ્રણામ કરીએ છીએ, બરાબર. આપણે એવું કશું છે નહીં. પણ અમુક વસ્તુ વિચારવી પડે આપણે કે જ્યાં વસ્તીનો ફુગાવો થઈ જાય ત્યાં તમારું કોઈ પણ વજૂદ ના રહે, બરાબર. એવી જગ્યાએ જાઓ, રામાપીર તો આપણા ગામમાં હોય કે તમારા મગજમાં હોય, દિલમાં હોય, બરાબર. એને માનો, બરાબર. એક તો સોસાયટીનું તમારે સ્ટેટસ જળવાઈ રહે અને દર બીજ ભરવા જવું હોય એટલે એ તો હવે જેમ હે એમ બરાબર છે, બરાબર. બાકી બીજું કશું છે નહીં, કંઈ શ્રદ્ધા છે નહીં. આપણે કશું એવું લૂકી રાખતા નહીં. શ્રદ્ધા હોય તમારે તો આપણા ગામમાં એ નહીં જ છે અને બહાર એ નહીં જ છે. પણ આ તો એક દેખાડો, દુનિયામાં દેખાડો બહુ મોટી વસ્તુ છે, બરાબર. ઊંડો ખાડો હોય તો દેખાડો, અને એમાં જઈને તમે પડ્યા એટલે પતી ગયું. જ્યાં તમારે સ્ટેટસ તમારું જળવાવું હોય, સ્ટેટસની જ વાત છે બધી. મોટા ભાષણવાળા એટલે શું, સારા કપડાં પહેરી લેવાના અને મોટી વાતો કરી નાખવાની એટલે સ્ટેટસ તમારું જળવાઈ રહે. અને અંધભક્તોને તો બધાને ખબર જ છે કે આવી રીતના કામકાજ થાય રહ્યું, મોટી વાતો કરે એટલે કામ થઈ જાય. બીજી વસ્તુ કે ગામમાં તો તમે કંઈ એવી પ્રવૃત્તિ કરી ના હોય કે કોઈ દાન આપ્યું ના હોય, અને અહીંયા જાઓ તમે, અહીંયા જઈને ખાલી 100 રૂપિયા મૂકો. 100 રૂપિયાનું તમારી કિંમત કેટલી રહી કે એ 100 રૂપિયા તમે એક જણ મૂકો અને અંદાજે તમે વિચાર કરો કે અમુક તો એવા મંદિરો છે કે જ્યાં કરોડો ભક્તો, લાખો ભક્તો પર ડેની વિઝિટ કરે, બરાબર. હવે એક ડેમાં ખાલી 1 લાખ માણસો જતા રહો હોય, 100 રૂપિયા નાખે તો વિચાર કરો પૈસા ક્યાં જાય, બરાબર. અને એને જ પૈસા પછી તમારે દંડા મારે અને એને જ પૈસા તમને, બરાબર. બીજું શું કહીએ આપણે, હવે થોડું અંદરથી વિચારો કે આપણે ક્યાં કઈ બાજુ જઈ રહ્યા છીએ, બરાબર. શ્રદ્ધા અમર છે, વિશ્વાસ અમર છે. આપણે એવું નહીં કહેતા કે દર્શન કરવા ના જ જવું પડે, પણ એકાદ બીજ ભરો. તમને એવી બાધા રાખતા હોય તો આપણે નજીકના મંદિરની બાધા રાખી લો. અને હું તો કહું ને, બાધા રાખીને કદી કંઈ કામ તમારું મને જ લાગે તમારાથી થતું નહીં, બરાબર. એ તમારા પ્રયત્નથી જ થાય છે. અને તમારા બધું ઓલું આપણે એ રીતનું કરેલું હોય આગળના કર્મો, તો ગમે તેવી બાધા રાખો તો તમારું કશું કંઈ કામ થવાનું નથી. હા, 100માંથી 2-5% એવા હોય કે જેના કામ થઈ ગયા હોય અને એમને દ્રષ્ટાંત તમે આપો કે મેં આમ કર્યું હતું, આરી બાધા લીધી હતી, અહીંયા મારું કામ થઈ ગયું. એક અલગથી આપણે ભુવા જે આ બધા હમણાં નીકળ્યા છે એ બધા વિશે આપણે વાત કરીએ છીએ, બરાબર. એનો એક અલગથી વિડીયો બનાવશું. આપણે એમ નહીં કહેતા કે બધાય ભુવા ખોટા છે ને બધાય ભુવા સાચા છે, પણ આપણે અમુક વસ્તુ, એક વિડીયો વાયરલ થયો હતો ભુવાનો કે 24 તારીખે 25 તારીખે 6ઠા મહિનામાં કે શીખર, હા 6ઠા મહિનામાં કે હાજે વરસાદ આવી જાય, બરાબર.
ગાદી ઉપર બેઠો બેઠો ભૂવો ઢૂંઢતો હતો, આમ કરતો હતો. હવે અને એ વિડીયો આપણે બહુ વાયરલ થયો હતો, બધાએ બહુ જોયો હતો. આપણે નહોતો મોકલ્યો, આપણે સોશિયલ મીડિયામાં આપણે વાત કરી હતી અને એ જોયો હતો વિડીયો. કશું બાલે નહોતું આવ્યું વરસાદ, બરાબર. એટલે આપણે એવું નહીં કહેતા કે અમુક ભૂવા સાચા અને અમુક ભૂવા ખોટા, પણ શ્રદ્ધા અમર છે. શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો બધું કામ થાય. પણ હું તો કહું ને, કોઈને પાછળ એટલા બધા પાગલ ના થઈ જવાય. અમુક આડા આવડા જેટલાય વિડીયો બહાર આવતા જ હોય, બરાબર. એક સુરજ ભુવાનો વિડીયો આવ્યો હતો બહાર. એ બધા શું છે, નાની અને આટલી છોટી વિચારધારાવાળા હોય માણસો, બરાબર. એટલે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, રાજનીતિ હોય, પોલિટિકલ હોય કે ભૂવા હોય, બધાને ખબર છે તમારી દુખતી નસ કઈ છે. જાણે આપણે શ્રદ્ધાની વાત આવે કે ભક્તિની વાત આવે કે માતાજીની વાત આવે કે આપણા ધર્મની વાત આવે, અરે એમને ખબર છે કે આના તેનું કામ કેવી રીતના લેવું, બરાબર. કામમાં શું હોય, પૈસા હોય, તમારી ઉપસ્થિતિ હોય, તમારી હાજરી હોય, એમને ખબર છે, બરાબર. હવે કોઈ બી જગ્યાએ તમે એક વખત જ્યાં તમને એમ લાગ્યું કે ભાઈ અહીંયા તો સારી પ્રસિદ્ધિ મળી એવી છે, આજુબાજુ બેસી ગયા હોય આપણે એટલે આપણી નામ ના થઈ જાય એવી છે, બરાબર. એટલે કોઈ બી વ્યક્તિ પોતાનું ઘરનું કામ મૂકીને અહીંયા જાય. મેં એવી ઉદાહરણ જોયેલા છે આપણે કે પોતાના ઘરના કામ પડ્યા હોય, ખેતીનું હોય કે ગાયો ભેંસનું હોય કે ગમે તે હોય, પણ અહીંયા હાજરી દેવાની આપણે. સારું કહેવાય તમારી, બરાબર. જે શ્રદ્ધા છે એ અમર છે. આપણે એવું નહીં કહેતા કે ના કરશો એવું, પણ ઘરના કામ મૂકીને તો ના કરાય ને ભાઈ, મારું કહેવાનો મતલબ એ છે, બરાબર. અને રામદેવપીરની વાત ચાલતી હતી આપણે, તો હું તો કહું ને, મેં એ વાત સાંભળી છે, કોઈક ભાઈ કહેતા હતા શિખર આવીને કંઈક બુકમાં વાંચેલી છે કે શિખર આવીને ઓનલાઈન, કે જે તમે રામાપીર રાજસ્થાન જાઓ છો અહીંયા ઘણી એમની ઉપસ્થિતિ છે જ નહીં, બરાબર. હું આવું કેમ કહું છું કે રામાપીરે પોતે કીધું હતું એક પરચો હાલીને કે જાણે એમને સમાધિ લીધી કે મારી આ સમાધિને તમે ઉચેલતા નહીં, બરાબર, ના કે હું અહીંયા હાજરા હાજર નહીં હોય, બરાબર. એટલે એ વાત એવી માન્યતાઓ છે કે એ ટાઈમે જે પૂજારી હતા, બરાબર, એમને સમાધિ ઉચેરી નાખી હતી. અને પછી રામાપીર ગુસ્સે થયા અને એમને કીધું કે હું મારી ઉપસ્થિતિ અહીંયા નહીં હોય અત્યારે, બરાબર. બાકી અત્યારે તો કઈ રીતના શું હોય આપણને એટલું બધું કંઈ આઈડિયા છે નહીં. બાકી જે આ સસ્તી અને આ મામૂલી તમે પ્રતિષ્ઠિતિ મેળવવા માટે હું તો કહું દર્શન કરવા જતા હોય તો સારું કરે રામાપીર, બરાબર. બાકી આપણને કોઈ પ્રોબ્લેમ નહીં, તમને તમારું મુબારક, બરાબર. બાકી આપણે અલગ અલગ ટૉપિક ઉપર વિડીયો બનાવીએ જ છીએ, એટલે આપણે બનાવતા રહેશું. કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી દેજો, જવાબ રિપ્લાય મળી જાય, બરાબર. ટાઈમ મળશે તો મળી જાય. બાકી આપણે એવા કોઈના કંઈ હીએ નહીં, બરાબર. બાકી આપણે અંદરથી આવતું હતું કે આના વિશે વિડીયો બનાવવા જેવો હોય, બરાબર, એટલે આપણે બનાવી દઈએ. તમને કહું ને, કોઈ બી વસ્તુની તમે શ્રદ્ધા રાખતા હોય એના પ્રત્યે ભાઈ વિશ્વાસ રાખવો પડે, બરાબર. કોઈ બી ભગવાન હોય કે માતાજી હોય, એમ નહીં કહેતા કે તમે દંડવત કરીને આવો તો હું આમ કરી નાખું, કે તમે કોઈ બકરો ચડાવો તો હું આમ કરી નાખું, બરાબર. કોઈની બલી આપી દો તો હું આમ કરી નાખું. કોઈનો જીવ બાળીને તમે કંઈ બી કામ કરો તો એ હું તો કહું માને ત્યાં સુધી સરળ અને સાચું કામ નહીં, બરાબર. આસાનીથી, સ્લોલી, આપણી મહેનતથી, આપણા જુનૂનથી જે કામ થતું હોય ને એ જ કામ સાચું હોય. બાકી બીજી બધી વાતું હોય, બીજી બધી હવા હોય, બરાબર. હવામાં તીર મારવા જેવું હોય, બરાબર. હવે તોય કોઈ અમુકને એવું લાગતું હોય કે આ વિડીયો આપણે બનાવ્યો હોય, જો કે આપણે ઓછા વ્યૂ આવે એટલે આપણે એટલું બધું આપણે હાલ કંઈ કોન્ટ્રોવર્સીમાં આવતાય નહીં, બરાબર. પણ કદાચ કોઈ વિડીયો વાયરલ થઈ જાય અને અમુક એવું ટૉપિક આવી જાય તો બરાબર, તો એ આપણે ટૉપિક લોજિક હોય એના ઉપર જ આપણે વિડીયો બનાવીએ. બાકી આપણે એવું કંઈ કોઈના ઉપર ટાર્ગેટ રાખીને આપણે કંઈ વિડીયો બનાવતા નહીં, બરાબર. તમારી શ્રદ્ધા હોય તો તમારે મુબારક, અને વિડીયો સારા લાગતા હોય તો જોવાના. બાકી આપણે કોઈને આમંત્રણ તો આપ્યા નહીં કે આ વિડીયો તમે જુઓ જ ફરજિયાત. અમુક તો માણસો એવા હોય જે નહીં જોવાનું હોય એ જોજો કરે, જે જોવાનું હોય તો જોતા જ નહીં, બરાબર. અને તમને એવું લાગતું હશે કે આ સલાહ કને હાલે છે બધી, બરાબર. આપણે કોઈને સલાહ હાલતા નહીં, પણ 100માંથી 1 જણો માણસ કોઈ બી વિડીયો જોતો હોય, કદાચ તમને અંદરથી એમ આવે કે ભાઈ આ વાત સાચી છે, તો વળી આ વિડીયો આપણો સફળ થઈ જાય, બરાબર. બાકી આપણે કોઈને ટાર્ગેટ રાખીને અત્યાર સુધી વિડીયો બનાવ્યો નહીં કે હાલે બનાવતા નહીં, પણ આપણને એવું લાગે કે આ વિડીયો બનાવવા જેવો હોય. હજુ તો ઘણા ટૉપિક છે, અલગ અલગ ટૉપિક ઉપર દરરોજ વિડીયો આવતા જ રહેશે. આપણને જેમ લાગે કે આના વિશે વિડીયો બનાવવા જેવો હોય એના વિડીયો બનાવી દઈશું. બાકી હાલ તો આંટો મારવા આવી ગયા હતા.
અમુક જે વાવી હતી આપણે તુવેરું કમ્પ્લીટ ઉગી જઈએ અને ભૂંડા થોડા આવી ગયા હતા ખાઈ ગયા હતા અને એકદમ તો વાયેલું હતું. હવે આલપીના ફેર આનું કંઈક આયોજન કરવું છે પાણીનું. બરાબર, પાણીના આયોજનમાં એવું છે કે જોઈ શકો આ છે તો 12 વીઘા છે, આ બદલું રહ્યું. બરાબર, વચ્ચે અહીંયા કેનલ પડી છે જે મિની કેનલ છે. 10 વર્ષથી કેનલ છે, આ 10 થી 15 વર્ષ થવા આવ્યા. ના હતા તારની છે. એકે વખત પાણી આવેલું નહીં આની અંદર. ધોરિયા જેવડું છે આવ, ગમે તારા પાણી ઉલપા છોડે ને એટલે આગળથી છલકી જાય. બાકી એની કેનાલની કન્ડિશન જુઓ તમે. આ કોઈ કંઈ હાથે જ નહીં કર્યું, એની જાતે જ બધું થઈ ગયેલું હાર્યું. બરાબર, અમુક પાવડા અડી ગયા છે, પણ શું છે ઝાડવા એવડા મોટા થઈ ગયા હતા ને સાફ સફાઈ કરાવવી જરૂરી છે. અને ધોરણ આવે એટલે સાફ સફાઈ કરાવવી પડે. અને આ બાજુ અહીંયા કણે વચમાં જુઓ તો આ ચાડો મોટો થઈ ગયો. આ રહ્યું કામકાજ છે સરકારનું. બરાબર, હવે આ રહ્યું ક્ષેત્ર 12 વીઘા અને આની ક્ષેત્ર 12 વીઘા 15 વીઘા એમ કરીને 30 વીઘાની જમીન છે. 30 વીઘાનું જમીન અહીંથી અહીં પાણી આવે. પહેલાં આરી કેનાલ બ્લોક હતી અહીંથી અહીં. બરાબર, એટલે પાણી આ બાજુ નહોતું આવતું. હમણાં 2 વર્ષથી આ બધું વારી ક્લિયર કરી નાખ્યું એમને, એટલે અહીંયા પણ પાણી આવી ગયું છે. એટલે હવે આયોજનમાં એવું છે કે અહીંયાથી જે આ માટી આરી રહી ઉપરની એ અહીંથી એલ આકારમાં આપણે આમ બધી એક બંધ લઈ લઈશું એટલે નુકસાન થતું બંધ થઈ જાય. બરાબર, આ રહ્યું આયોજન કર્યું છે આપણે આ ઉનાળામાં વાત. હવે એનું કારણ એ છે કે અહીંયા કોણ એક જ હવા 1 કે 1.5 વીઘા જેટલી જમીન છે આપણે. બરાબર, અને વાવી નાખ્યું હતું આપણે. તુવેરું ગમને ડૂબી જઈ હતી. એ 2 ક્ષેત્રમાં પાણી આવ્યું ને તુવેરું જતી. બાકી ગા છે નહીં. બાકી અહીંથી આ બધું પાણી ભર્યું રહે ને એટલે જ ડખા થઈ જાય. બરાબર, હવે એ આયોજન કર્યું છે કમ્પ્લીટ કરી નાખશું પારો કંઈ વાંધો નહીં આવે. બાકી ચેનલમાં આવા અલગ બ્લોગ આવતા રહેશે. સારું લાગે સપોર્ટ કરતા રહેજો. વેચર છે રાતનું બ્લોગ અને જે જેન્યુન હોય જે આપણને લાગતું હોય એના વિશે બ્લોગ બનાવવા આપણે એના જ બ્લોગ બનાવીએ. બરાબર, બાકી આપણે કંઈ અલગથી કે કંઈ સ્ક્રિપ્ટ કે કંઈ આપણે કંઈ વિચારીને આવતા નહીં. અંદરથી જે આવે એના બનાવીએ. ટાઈમ મળે એટલે બનાવીએ આપણે. જો કોઈ આપણે ફોર્સ નહીં કે દેર કે દરરોજ મોકલી દઈએ. અલગ ટોપિક ઉપર કંઈક અવેરનેસ થાય કે કંઈક જાણવા મળે એવા આપણે બ્લોગ બનાવીએ. બરાબર, આ ચેનલ આપણી ડેલી બ્લોગની છે પણ એ બ્લોગમાં શું હોય ટોપિક એડ કરવા પડે. બરાબર, તો જાણકારી સારી લાગે જોઈ લો આ ચેનલના હાલ. બરાબર, એ બધી ખડ થઈ ગયા ને અરે કેનાલ લ્યો 10 વર્ષથી કેનાલે. મને લાગે છે ને કેનાલમાં પાણી જાય નહીં. આ જો ભૂંડના કારનામાં ઝાડ ખાવા આવી ગયેલા હે. પટ્ટો પકડી લીધો. એમાં વાવેતરમાં બીજી દન વાવ્યું આપણે જીરું ક્ષેત્ર. એક દન તો વાવી નાખ્યું. આખા વરસાદ આવ્યો તુવેર જતી રહી અને પછી વાવ્યું આપણે. એટલે એટલામાં સમજી લો ને 2 કિલો તુવેર વાવી નાખ્યું. બરાબર, પણ એમાં વળી અમુક જગ્યાએ ભૂંડ આવી ગયા તો તુવેર ખાઈ ગયા. પછી પૂરી નાખી અત્યારે પૂરવામાં અને કોને કારથી પૂરી છે. જો આ કેનલની વાત કરીએ હવે હે ને રોકાણ ખાલી વાતું ચોપડા ઉપર જ વાતું ખાલી કંઈ નહીં. લાગતું હશે તમને કે હજી રનિંગ સરકાર ચાલે છે એમાં કામ સારા થયા છે પણ ધર્મ અને જાતિ ઉપર જ છે. એના ઉપર એક વિડીયો બનાવશું આપણે ધર્મ અને જાતિ ઉપર કેવી રીતના બધું કૌભાંડ ચાલી રહ્યું છે. બરાબર, સાચા મુદ્દા ઉપર તમે કંઈક વાત કરો ને એટલે તમારે તો ડખા. એમને એમ કે તમે ત્યાં સુધી હુતા જ રહો એમ. આ સરકારને જેવું હોય અત્યારે હાલ જે ચાલી રહી તમે હુતા રહો. તમને રેશન મળી જાય. બરાબર, તમને કોઈ ખેતી તમે કરો છો એની અંદર કંઈ આવીને વરસાદ થાય એના પૈસા મળી જાય. બાકી તમે એજ્યુકેશન વિશે ભણતર વિશે વાત ના કરશો. બરાબર, બધા કેપેબલ ના હોય તો એમ માનું. બરાબર, અને
લાગતું હશે કે ગામમાં સ્કૂલો હોય બધા બહાર કેમ ભણવા જાય, પણ નીડ જ ના હોય એટલી જે બેઝિક એમની પૂરું પડતું હોય ને, જે આપણે પ્રાથમિક જરૂરિયાત કહેવાય ને, એ જ ના હોય એટલે શું કરે માણસો, સમજ્યા? અને પ્રાથમિક જે છે, હું તો કહું એમાં થોડું સુધાર આવ્યો છે, કેમ કે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ હોય એટલે પ્રાથમિક શાળા છે એ બધી એકદમ પરફેક્ટ ચાલવા માંડી છે, બરાબર. એમને ખબર છે કે નીડ એટલી છે, 8મા ધોરણ સુધી છે. 9, 10, 11, 12માં આવો તમે પછી જ બધા પ્રાઇવેટીકરણ થાય છે. અત્યારે તો બધું પ્રાઇવેટીકરણ થઈ ગયું છે, પણ હાલ્યા રાખશે બધું. હવે જેમ જેમ જાગૃત થશે એમ એમ કામ થતું રહેશે. સારું, તો હવે નીકળીએ નથી બાયપાસ. આટો મારવા આવી ગયા હતા. બ્લોગ સારો લાગ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાકી ના સારો લાગ્યો હોય તો બીજો વ્લોગ જોઈ લેજો. બરાબર, એટલે એવું કંઈ આપણે રાખતા નહીં. જોઈ શકો છો આ દરિયો ભર્યો હોય સ્પેશિયલ ચણા માટે. અડદ વાયેલા હતા, આમાં પાણી ભરી ગયું છે. વરસાદ એવો મસ્ત આવી ગયો હક્કા, એટલે અમુક જગ્યાએ પાણી ભરી ગયા અને વરસાદ મસ્ત આવી ગયો, પણ બીજવાળાના ભૂકા ભૂલી ગયા. બધાએ વાઈ દીધા હતા, બધાને ઉગી ગયા હતા, પછી ડખા ક્યાં, બરાબર. પણ જરૂરી હતો આવો વરસાદ. વરસાદ ના આવતો આવો તો પછી આ બધું ઉગે કેવી રીતના, બરાબર. પ્રકૃતિની આનંદ કેવી રીતના આવે. અને બીજી વાત કહું તો ગામના તલાઈ કેવી રીતના ભરો, બરાબર. જરૂરી તો હતું, જેમ થતું એમ મારા માટે જ થતું હોય. એટલે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો. બેચરસી રાજપૂત વ્લોગ સપોર્ટ કરતા રહેજો, બરાબર. બન્યા રહેજો વ્લોગ, આવી જ જરૂરી માહિતી મળતી રહેશે.